નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 જેમાં વિષય ગુજરાતી 2 જોઈશું। એમાં આપણે આગળ વ્યાકરણમાં પાઠ 14 નું જે વ્યાકરણ હતું એ આપણે જોતા હતા, બરોબર? એ પૂરું પણ થઈ ગયું છે। હવે આજે આપણે વ્યાકરણ જ જોવાના છીએ જે પાઠ પ્રમાણે। એમાં પાઠ 15 નું જે આપણે ગુજરાતી 1 માં પાઠ 15 જે છે એ ચલાવી દીધો છે, એ સમજાવી પણ દીધો છે અને લખાવાનું જે હતું એ પણ લખાવી દીધું છે। 1 માં પાઠ પૂરો થઈ ગયો છે। હવે એનું વ્યાકરણ જે છે એ 2 માં બાકી છે। તો અહીંયા આપણે આજે પાઠ 15 નું વ્યાકરણ જોઈશું। એટલે ઉપર લખજો વ્યાકરણ પાઠ 15। व्याकरण पाठ 15 જેમાં સૌથી પહેલા આપણે સમાનાર્થી શબ્દો જે છે એ જોઈશું। તો પહેલા સૂચના લખજો, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। સમાનાર્થીમાં પહેલો લખજો વેળા। વેળા સામેનો સમાનાર્થી સમાન અર્થ જે છે સમય। વેળા એટલે સમય। વેળા એટલે એનો સમાન અર્થ છે સમય। ત્યાર પછી ઈલાજ। ઈલાજ તો ઉપચાર। ઈલાજ તો ઉપચાર। ત્યાર પછી પરિશ્રમ। પરિશ્રમ તો મહેનત। મહેનત પરિશ્રમ તો મહેનત। ઓછપ। ઓછપ ઓછપ તો ખામી। ખામી અથવા તો ઉણપ। ખામી ઉણપ। ચેતવણી। ચેતવણી તો સૂચના અથવા તો તાકીદ। સૂચના અથવા તો તાકીદ। જ્યારે તમને બે અર્થ લખાવશું ત્યારે બે પણ લખજો, કારણ કે ઘણીવાર હું વર્કશીટમાં સમાનાર્થીમાં પૂછું છું કે બે અર્થ લખો, બરોબર? અને એના માર્ક્સ 1 હોય છે। એટલે જો તમે એક જ પછી એક ઘડીએ લખ્યો હોય તો અડધો માર્ક્સ પછી કપાઈ જાય છે। એટલે જ્યારે પણ બે સમાનાર્થી શબ્દોના અર્થ લખવાના કયા હોય ત્યારે દરેક જણાએ 2 જ લખવાના, 1 નહીં લખવાના, બરોબર? આ વસ્તુ ધ્યાનમાં રાખજો। ચેતવણી તો સૂચના અને તાકીદ। ત્યાર પછી તવંગર। તવંગર સમાન અર્થ છે, સમાનાર્થી આપણે લખીએ છીએ। તવંગર એટલે શ્રીમંત। શ્રીમંત ત્યાર પછી કોમ। કોમ કોમ એટલે નાત જાત। નાત જાત વિનોદી। વિનોદી એટલે રમૂજ। રમૂજી। વિનોદી એટલે રમૂજી।
ત્યાર પછી ધરપકડ, ધરપકડ, गिरफ्तारी, गिरफ्तारी, धरपकड़ एटले गिरफ्तारी, यातना, यातना एटले कष्ट अथवा तो दुख, यातना एटले कष्ट अथवा तो दुख, આગળ મનસૂબો, મનસૂબો, મનસૂબો એટલે ઈચ્છા અથવા ઈરાદો, ઈચ્છા અથવા ઈરાદો, છટા, છટા એટલે અદા, છટા એનો સમાનાર્થ છે અદા, ત્યાર પછી છે પકડ, પકડ એટલે કાબુ, પકડ એટલે કાબુ, धैर्य, धैर्य, धैर्य शब्दनो समान अर्थ है धीरज, धीरज, ત્યાર પછી આંદોલન, આંદોલન એટલે ચળવળ, આંદોલન, आंदोलन शब्दनो समान अर्थ है चळवळ, હવે એના પછી વિરોધી શબ્દ જે છે એ જોઈશું, સમાનાર્થી શબ્દ જોયા, ત્યાર પછી વિરોધી શબ્દ સૂચના લખજો, નીચે આપેલા નીચે આપેલા શબ્દોના, નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દો લખો, લખો વિરોધી શબ્દ પહેલું છે વેડા, વેડા, હવે વિરુદ્ધ અર્થ ધરાવતા હોય એવા શબ્દ આપણે લખવાના છે, વચ્ચે ચોકડીની નિશાની કરજો, વેડા तो कवेड़ा, वेड़ा, कवेड़ा, आगळ सरम, 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 सरम शब्दनो विरुद्धार्थी छे बेशरम, बेशरम, इलाज, इलाज, ना इलाज, इलाज तो ना इलाज, तवंगर, तवंगर, गरीब, तवंगर, गरीब, धर्म, धर्म, अधर्म, आजादी, आजादी, गुलामी, आजादी नो विरुद्धार्थी छे गुलामी, सर्जन, जो ऊपर रेफ आवशे, हाँ, सर्जन, विसर्जन,
शूरवीरता, शूरवीरता, कायरता, कायरता, कठोर, कठोर, तो कोमल, कठोर तो कोमल, मुश्किल, मुश्किल, तो सरल, मुश्किल तो सरल, હવે આગળ જોડણી જે છે તે જોડણી તમને હું વર્કશીટમાં પૂછું, અહીંયા હું અત્યારે લખાવતી નથી, બરોબર? જોડણી જે છે એ તમે તમારી રીતે પાઠમાંથી પણ શોધીને સાચી જોડણી લખી શકો છો. એટલે જોડણી જે છે એ હું અહીંયા લખાવવાની નથી, બરોબર? આગળ સમાસ જે છે એ લખવાના છે. હવે તો લખો, સૂચના મારજો કે નીચે આપેલા શબ્દોના નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો. લખો 1 નંબર, નસે નસ, નસે નસ, સામે આપણે શબ્દનો વિગ્રહ પણ કરીશું અને જે સમાસ આવે છે એ કયો સમાસ છે એ પણ આપણે સામે લખીશું. તો નસે નસ, તો એ શબ્દનો આપણે વિગ્રહ કરીએ છીએ તો લખાય છે નસ, નસ અને નસ, નસ અને નસ. તો અને શબ્દ આવ્યો છે તો સામે કયો સમાસ બને છે? તો કે છે દ્વંદ્વ સમાસ. તો સામે લખજો સમાસ દ્વંદ્વ. એના પછી બુદ્ધિ ચાતુર્ય, બુદ્ધિ ચાતુર્ય, બુદ્ધિ ચાતુર્ય. તો એની સામે શબ્દ લખજો બુદ્ધિનું ચાતુર્ય. શબ્દનો વિગ્રહ કર્યો, બુદ્ધિનું ચાતુર્ય. તો આ કયો સમાસ છે? બુદ્ધિનું ચાતુર્ય આવ્યું છે એટલે તત્પુરુષ સમાસ. સામે લખજો તત્પુરુષ સમાસ. ત્યાર પછી સે શરમ, સેહ, સે શરમ. સે શરમ. સામે જ લખો શબ્દ સે અને શરમ, સે અને શરમ. સમાસ છે દ્વંદ્વ સમાસ. ત્યાર પછી રાષ્ટ્રભાષા, રાષ્ટ્રભાષા. સામે લખો રાષ્ટ્રની ભાષા,
રાષ્ટ્રની ભાષા समास लखजो तत्पुरुष समास त्यार पछी छे जीवन मंत्र जीवन मंत्र सामे शब्दनो विग्रह करीशुं तो जीवननो मंत्र जीवननो मंत्र तत्पुरुष समास एना पछी छे तिरुक्त शब्दों शोधीने लखो सूचना लखजो नीचे आपेला शब्दोमांथी नीचे आपेला शब्दोमांथी दिरुक्त शब्दों शोधीने लखो दिरुक्त शब्दों शोधीने लखो शब्द पहला लखाई दઉં છું નસે નસ નસે નસ धग धगता धग धगता सरदार सरदार से सरम सेह से सरम एक राग डगमग डगमग आंदोलन आंदोलन हवे नीचे एरो करी लखजो दिरुक्त शब्दों दिरुक्त शब्दों एमां लखो सामे डेश करीने नसे नस नसे नस धग धगता से सरम डगमग डगमग હવે લખો આગળ શબ્દ સમૂહ માટે એક શબ્દ પછી વર્કશીટમાં પૂછે છે ને એટલે આવડતું નથી હોતું લખો આગળ शब्द समूह माटे एक शब्द लखो लखो एमां एक नंबर माथा परनी कलगी माथा माथा परनी कलगी सामे लखजो सिर छोगू सिर छोगू आगळ 2 नंबर खराब के सारू लागे खराब के सारू लागे एनी परवाह कर्या वगर एनी परवाह कर्या वगर साचू कही नाखनारू कर्या वगर साचू
કહી નાખનારું, ખરાબ કે સારું લાગે એની પરવા કર્યા વગર સાચું કહી નાખનારું. સામે લખો આખા બોલું, આખા બોલું અથવા તો સ્પષ્ટભાષી, સ્પષ્ટભાષી. આગળ નાનું છાપું કે, નાનું છાપું કે ચોપાનિયું, નાનું છાપું કે ચોપાનિયું. સામે લખો પત્રિકા, નાનું છાપું કે ચોપાનિયું તો પત્રિકા. આગળ આકાશ સુધી, આકાશ સુધી પહોંચે, આકાશ સુધી પહોંચે એટલો મોટો અવાજ, આકાશ સુધી પહોંચે એટલો મોટો અવાજ. સામે લખજો ગગનભેદી, ગગનભેદી. આગળ જીવનનો, જીવનનો મુખ્ય આદર્શ, જીવનનો મુખ્ય આદર્શ. સામે લખજો જીવન મંત્ર, જીવન મંત્ર. આગળ લોખંડના, લોખંડના જેવું, લોખંડના જેવું દ્રઢ મનોબળ, લોખંડના જેવું દ્રઢ મનોબળ ધરાવતો પુરુષ, દ્રઢ મનોબળ ધરાવતો પુરુષ. સામે લખજો લોખંડી પુરુષ, લોખંડી પુરુષ. આગળ બગલમાં, બગલમાં થતું ગુમડું, બગલમાં થતું ગુમડું કાખળબાઈ, કાખબલાઈ. અહીંયા આપણે સમાનાર્થી, વિરોધી, ત્યાર પછી જે નિરુક્ત વાક્યો હતા, સમાસ હતા અને શબ્દ સમૂહ માટે એક શબ્દ. બરોબર, એ જોયું. બાકીનું જે છે એ આપણે પછીના ક્લાસમાં જોઈશું.